હેલો સ્ટુડન્ટ્સ, ઇલેક્ટ્રિક ટ્રેક્શન એન્ડ કંટ્રોલના આજના લેક્ચરમાં આપણે સિંગલ ફેઝ એસી લોકોમોટિવનું બ્લોક ડાયાગ્રામ જોવાના છીએ. બરાબર છે. એના ફાયદા અને ગેરફાયદા એ પણ આપણે જોવાના છે. બરાબર છે. તો સૌથી પહેલાં તો સિંગલ ફેઝ એસી લોકોમોટિવની વાત કરીએ તો એ ત્રણ ટાઈપથી આપણે શું કરી શકીએ, એસી પાવરને વાપરી શકીએ છીએ, એટલે કે ઉપયોગ કરી શકીએ છે. એક તો શું તો કે તમે સિંગલ ફેઝ એસી મોટર છે, બરાબર, એને તમે ડાયરેક્ટલી સપ્લાય આપો છો. સિંગલ ફેઝ એસી સિરીઝ મોટરને સિંગલ ફેઝ સપ્લાય આપો છો તે, બરાબર છે. પછી તમે એસીને ડીસીમાં કન્વર્ટ કરીને ડીસી સિરીઝ મોટરને આપી શકો. બીજી રીત થઈ, બરાબર છે. એસી સપ્લાયને તમે ડીસીમાં કન્વર્ટ કરો છો રેક્ટિફાયરની મદદથી, અને તમે એ સપ્લાય કોને ડીસી સિરીઝ મોટરને આપો છો, બરાબર છે. અને ત્રીજી રીત કઈ તો કે ત્રીજામાં તમે શું કરી શકો તો કે એક સિંગલ ફેઝ સિંક્રોનસ મોટર હોય, એને ડીસી જનરેટર હારે કપલ કરેલું હોય, બરાબર છે. અને ડીસી જનરેટરને એટલે કે આ જે આપણું સિંક્રોનસ મોટર છે, બરાબર, આ સમક્રમિક મોટર લખેલી છે, બરાબર, એ પ્રાઇમ મૂવર તરીકે યુઝ થશે, બરાબર છે. અને એ શું કરશે તો કે ડીસી જનરેટરને ઓપરેટ કરશે. ડીસી જનરેટર ડીસી સપ્લાય ઉત્પન્ન કરશે અને શું તો કે ડીસી સિરીઝ મોટરને સપ્લાય કરશે, બરાબર. તો આમ ટોટલ ત્રણ મેથડ આપણે ત્રણ રીતે એસી પાવરનો ઉપયોગ કરી શકીએ છીએ. એક તો ડાયરેક્ટલી સિંગલ ફેઝ મોટરને આપી શકો છો તમે, બરાબર છે. એક તો ડાયરેક્ટ સિંગલ ફેઝ એસી સિરીઝ મોટરને આપી શકો છો. પછી બીજું તો કે તમે એસીને ડીસીમાં કન્વર્ટ કરીને ડીસી સિરીઝ મોટરને આપી શકો છો. પછી સિંગલ ફેઝ સપ્લાય છે એ કોને આપવાનો તો કે સિંક્રોનસ મોટર હારે શું કનેક્ટેડ હોય છે તો કે ડીસી જનરેટર, અને જનરેટર જે ડીસી ઉત્પન્ન કરશે એ કોને આપો છો તમે તો ડીસી આપશું આપણે આપણા ડીસી સિરીઝ મોટરને, બરાબર છે. તો આ રીતે ત્રણ રીતે તમે એસી પાવરનો યુઝ કરી શકો છો. હવે આગળ તો કે એનો ઓપરેટિંગ વોલ્ટેજ એટલે કે પરિચલન માટેનો વોલ્ટેજ કેટલો હોય છે તો કે એની ફ્રીક્વન્સી પહેલાં તો 25 હર્ટ્ઝ અથવા તો 16.6 હર્ટ્ઝ હોય છે, બરાબર. પછી 1500 અથવા તો 2500 વોલ્ટ એસી આપણે યુઝ કરી શકીએ છીએ, બરાબર. અને જે પ્રમાણે આપણી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે આપણે કરી શકીએ છીએ, બરાબર. પછી શું હોય તો કે બે સબસ્ટેશન વચ્ચેનું અંતર કેટલું છે તો કે 50 થી 80 કિલોમીટર, એટલે એ સારી બાબત છે, બરાબર, કે બે સબસ્ટેશન વચ્ચેનું અંતર વધારે છે. હવે આગળ તો કે સબસ્ટેશનની અંદર કયા ઇક્વિપમેન્ટ્સ તમે યુઝ કરો છો તો એક તો શું આવશે, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર આવશે, બે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર જો જરૂર પડે તો જ. પછી આવૃત્તિ પરિવર્તન પ્લાન્ટ. હવે અહીંયા આપણે જોયું કે આપણી ફ્રીક્વન્સી કેટલી હતી, 25 અથવા તો 16.6 હર્ટ્ઝ જેટલી હતી, તો એને 50માંથી કન્વર્ટ કરવી પડશે એના માટે, બરાબર છે. અને પછી સપ્લાય નિયંત્રણના સાધનો એટલે કે કંટ્રોલ ઇક્વિપમેન્ટ્સની વાત કરે છે, બરાબર. તો આટલી વસ્તુ સબસ્ટેશનમાં હોય છે. હવે એના આપણે ફાયદા ગેરફાયદા જોઈએ. તો ફાયદા હવે શું થાય તો કે આપણે હાઈ વોલ્ટેજ વાપરીએ છીએ, બરાબર, તો વોલ્ટેજ વધશે એમ કરંટ ઓટોમેટિકલી શું થઈ જશે, ઘટી જશે, બરાબર. કરંટ ઘટે તો આપણા કંડક્ટરનું ક્રોસ સેક્શનલ એરિયા એટલે કે આડછેદનું ક્ષેત્રફળ પણ શું થાય, ઘટે. પાતળો તાર હોય, બરાબર, તો એનું ઓટોમેટિકલી કોસ્ટ કેવું થઈ જશે, ખર્ચો કેવો થઈ જશે, ઓછો, બરાબર છે. પછી સિંગલ ફેઝ એસી સિરીઝ મોટર છે એની રચના એટલે કે એનું કન્સ્ટ્રક્શન છે એ કેવું છે, સરળ છે અને એકદમ મજબૂત છે. પછી એસી સિરીઝ મોટર છે એનું સ્પીડ કંટ્રોલ પણ કેવું છે, ખૂબ જ ઇઝી છે, બરાબર. તો આ ત્રણ એના ફાયદા હતા. હવે વાત કરવાની છે એના ગેરફાયદાની. તો ગેરફાયદા શું છે તો કે એનો જે ઉપરનો કન્સ્ટ્રક્શનનું કામકાજ છે, કન્સ્ટ્રક્શનનો ખર્ચ છે એ કેવો છે, ખૂબ જ વધારે છે. પછી બીજું આપણે શું જોયું તો કે આપણી ફ્રીક્વન્સી 16.6 અથવા તો 25 હર્ટ્ઝ હતી, બરાબર. હવે 50માંથી આ ફ્રીક્વન્સી ઉપર લઈ જવા માટે આપણે એક સ્પેશિયલ ફ્રીક્વન્સી કન્વર્ટિંગ યુનિટ નાખવું પડે દરેક સબસ્ટેશનની અંદર. તો ઓટોમેટિકલી એના માટે અલગ સાધનો જોશે અને એના કારણે એનો ખર્ચ પણ કેવો થઈ જશે, વધારે, બરાબર છે. અને ઉપનગરીય એટલે કે સબ અર્બન સર્વિસીસ માટે આ યોગ્ય નથી, બરાબર. તો આ એનું શું થયું, આટલી વસ્તુ એની ગેરફાયદા હતા. હવે આપણે એનો બ્લોક ડાયાગ્રામ જોઈ લઈએ. બ્લોક ડાયાગ્રામ લગભગ સેમ જ છે. કઈ રીતે તો આપણે અહીંયા ઓવરહેડ કંડક્ટરમાંથી સિંગલ ફેઝ એસી સપ્લાય આવે છે, તમે પેન્ટોગ્રાફથી એને કલેક્ટ કરો છો, અહીંયા સર્કિટ બ્રેકર, પછી ઇન્સ્યુલેટર, બરાબર. પછી અહીંયા કને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે, ટેપ ચેન્જર છે, પછી ટ્રાન્સફોર્મર છે, પછી કંટ્રોલ ઇક્વિપમેન્ટ જે તમારી સ્પીડને કંટ્રોલ કરે છે, બરાબર. અહીંયા કને સ્ટાર્ટિંગ અને કંટ્રોલિંગ મિકેનિઝમ છે, અને પછી તમારી આવે છે એસી સિરીઝ મોટર, બરાબર. અહીંયા કઈ વાપરીએ છીએ આપણે, એસી સિરીઝ મોટર, અને છેલ્લે ડ્રાઇવિંગ વ્હીલ અને ટ્રેક, બરાબર. આ સિક્વન્સ સેમ જ છે. શું કરો છો, ઓવરહેડ કંડક્ટરમાંથી સપ્લાય આવે છે, પેન્ટોગ્રાફથી કલેક્ટ કરો છો. હવે તમારી મોટર છે એ ઉપરના ઓવરહેડ કંડક્ટર સિસ્ટમના ફોલ્ટથી બચી રહે એના માટે તમે અહીંયા શું લગાવ્યું છે, સર્કિટ બ્રેકર લગાવ્યું છે.
પછી તમારા લોકોમોટિવને લાઈવ પાર્ટથી ઇન્સ્યુલેટ કરવા માટે ઇન્સ્યુલેટર્સ આવી ગયા. પછી અહીંયા ટેપ ચેન્જર છે, તો ટેપ ચેન્જર તમે સ્પીડ કંટ્રોલ માટે યુઝ કરી શકો છો, બરાબર છે. પછી ટ્રાન્સફોર્મર છે સ્ટેપ ડાઉન કરવા માટે. પછી કંટ્રોલિંગ ઇક્વિપમેન્ટ્સ, બરાબર. પછી એસી સિરીઝ મોટર યુઝ કરી છે. વ્હીલ અને ટ્રેક તો જનરલી હોય જ છે. તો આ રીતે આપણું સિંગલ ફેઝ એસી લોકોમોટિવની વાત થઈ, બરાબર છે. હવે આપણે આગળ કમ્પોઝિટ લોકોમોટિવની વાત કરવાની છે, બરાબર. કમ્પોઝિટ લોકોમોટિવની વાત કરવાની છે. હવે શું છે તો કે જે કમ્પોઝિટ લોકોમોટિવ છે, બરાબર છે, જનરલી અત્યારે આપણે કમ્પોઝિટ લોકોમોટિવનો જ યુઝ કરીએ છીએ. શું કામ તો કે એની અંદર બે એડવાન્ટેજ છે, એસી અને ડીસી બંનેના એડવાન્ટેજ કેવા થઈ જાય, સાથે આપણે યુઝ કરી શકીએ છીએ. શું કામ તો કે એસી છે એમાં ફીડિંગ એટલે કે ફીડર આપણે સપ્લાયને ફીડ કરવો અને ડિસ્ટ્રીબ્યુટ કરવો ઇઝી છે. અને ડીસી સિરીઝ મોટર છે એનું હાઈ સ્ટાર્ટિંગ ટોર્કનો એડવાન્ટેજ પણ આપણે લઈ શકીએ છીએ, બરાબર. હવે વધારે સાદું અને કાર્યક્ષમ છે એટલે એની એફિશિયન્સી પણ સારી છે અને એનું શું કહેવાય કન્સ્ટ્રક્શન પણ બહુ સિમ્પલ છે. પછી પરિચલન વોલ્ટેજ, હવે 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી, એટલે હવે આગળ આપણે જે ડિસએડવાન્ટેજ જોયો હતો કે આપણે ફ્રીક્વન્સી કન્વર્ટ કરવી પડતી હતી, એ અહીંયા કરવી પડશે નહીં, બરાબર છે. અને સિંગલ ફેઝ 22 કિલોવોલ્ટ અથવા તો 25 કિલોવોલ્ટ આ આપણો વોલ્ટેજ છે, વોલ્ટેજની રેન્જ. પછી વીજ પ્રવાહ સંગ્રાહક એટલે કે શું તો કે ઓવરહેડ લાઇનમાંથી કલેક્ટ કોણ કરશે, બરાબર. તો કે અહીંયા કને પેન્ટોગ્રાફ દ્વારા કેટેનરી સિસ્ટમથી આપણે કરંટનું કલેક્શન કરશું, બરાબર. હવે એના ફાયદા અને ગેરફાયદા તો કે લાઇન વોલ્ટેજ છે, હવે કેટલો છે લાઇન વોલ્ટેજ વધારે છે, બરાબર છે. તો ઓટોમેટિકલી શું થશે, કરંટ ઘટી જશે, વોલ્ટેજ વધ્યો હતો, બરાબર. હવે ઓછો કરંટ હશે તો શું થશે તો કે આપણા જે કંડક્ટર છે એના આડછેદનું ક્ષેત્રફળ ઘટશે, બરાબર. એટલે આપણે પાતળો તાર વાપરી શકીએ છીએ. વીજ પ્રવાહ ઓછો હોવાથી લાઇનમાં થતી શક્તિનો વ્યય ઘટે છે. શક્તિ ઘટે નહીં પણ શું થાય, શક્તિનો વ્યય એટલે પાવર લોસ શું થઈ જાય છે, ઘટી જાય છે. પછી બે સબસ્ટેશનો વચ્ચે અંતર વધવાથી, બરાબર, તો શું થાય, બે સબસ્ટેશન વચ્ચેનું અંતર વધે તો ઓછા સબસ્ટેશનની જરૂર પડશે અને ઓટોમેટિકલી અંદરના ઇક્વિપમેન્ટ્સ પણ કેવા જ હશે, ઓછા, બરાબર. તો ખર્ચ પણ શું થઈ જશે, ઓછો. પછી આપણું લોકોમોટિવ છે એનું કદ એટલે કે સાઇઝ અને વેઇટ બંને કેવા થઈ જશે, ઓછું. પછી સ્ટાર્ટિંગ ટોર્ક વધારે, સિમ્પલ સ્પીડ કંટ્રોલ, બરાબર છે. અને રીજનરેટિવ બ્રેકિંગ પણ આપણે યુઝ કરી શકીએ છીએ, બરાબર. અને ઓવરઓલ કોસ્ટ શું થઈ જશે, ઓછી થઈ જશે, બરાબર. તો આ શું હતા, આપણે જોયું કે કમ્પોઝિટ લોકોમોટિવ છે એની અંદર ફાયદા કેટલા છે, ઘણા બધા. હવે એના ગેરફાયદાની વાત કરીએ તો ગેરફાયદામાં શું આવશે તો 3 ફેઝ સપ્લાય પદ્ધતિમાં સિંગલ ફેઝ, હવે સપોઝ કે આપણી પાસે 3 ફેઝ સિસ્ટમ છે, એમાંથી આપણે કોઈ પણ એક ફેઝ વાપરીએ છીએ, બરાબર. તો ઘણીવાર શું થાય તો કે આ એક જ ફેઝ છે, આખી સિસ્ટમ જનરલી કેવી હોય, બેલેન્સ્ડ હોય, બરાબર છે. એટલે કે ત્રણેય ફેઝમાં સેમ વોલ્ટેજ, બરાબર, સેમ ઇમ્પિડન્સ હોય છે. પણ જો આપણે એક જ ફેઝનો યુઝ કરીએ તો અનબેલેન્સિંગ ઉત્પન્ન થઈ શકે છે, બરાબર છે. પછી બીજું શું થાય તો કે આજુબાજુની કોઈ કમ્યુનિકેશનની લાઇન્સ હોય તો એની અંદર શું થશે તો કે નોઇઝ આવી શકે છે, બરાબર. અને લોકોમોટિવ છે એની અંદર ઓક્ઝિલરીઝ વધારે જોશે. શું કામ તો કે આપણે અંદર જ શું કરીએ છીએ, રેક્ટિફાયર નાખવું પડશે, એસીનું ડીસીમાં કન્વર્ટ કરવું પડશે. તો ઇક્વિપમેન્ટ્સ પણ શું થઈ જશે, વધી જશે, બરાબર. હવે એનો સર્કિટ ડાયાગ્રામ જોઈ લઈએ, બ્લોક ડાયાગ્રામ જોઈ લઈએ. બ્લોક ડાયાગ્રામ આગળ જેવો જ છે, ખાલી મેં તમને પહેલાં પણ કીધું હતું કે લગભગ બધાનો બ્લોક ડાયાગ્રામ તમને સરખો જ લાગશે, થોડા ઘણા ચેન્જીસ છે. હવે આની અંદર શું ચેન્જ છે તો કે ઓવરહેડ લાઇનમાંથી કયો સપ્લાય આવશે, એસી સપ્લાય આવશે. એને પેન્ટોગ્રાફથી આપણે શું કરીએ છીએ, કલેક્ટ કરીએ છીએ. સર્કિટ બ્રેકર વચ્ચે આવશે, ઇન્સ્યુલેટર થ્રુ થઈ એટલે ઇન્સ્યુલેટર વચ્ચે લાગેલા છે. અહીંયા શું આવશે તો કે ટેપ ચેન્જર, પછી ટ્રાન્સફોર્મર. ને અહીંયા આપણે એક નવું વસ્તુ આવી, હવે એ શું છે તો કે ઉપરથી એસી આવે છે, આપણી મોટર જઈ ગઈ છે ડીસી, તો એસીને ડીસીમાં કન્વર્ટ કરવું પડશે ને. તો આ જે આપેલું છે એ શું છે, રેક્ટિફાયર આપેલું છે, બરાબર. શું આપેલું છે, રેક્ટિફાયર. હવે શું થાય તો કે રેક્ટિફાયરમાંથી જે એસીનું ડીસી કન્વર્ઝન થયું હશે, બરાબર, તો એ રેક્ટિફાયર ડીસી હશે એની અંદર થોડા પ્રમાણમાં એસી રહી ગયો હશે, એને શું કહેવાય, રિપલ્સ કહેવાય, રિપલ્સ, બરાબર. તો એ રિપલ આપણી ડીસી સિરીઝ મોટર સુધી પહોંચે નહીં એના માટે અહીંયા એક બીજી વસ્તુ લગાવેલી છે, એને શું કીધું છે, સ્મૂધનિંગ ચોક, બરાબર. શું કીધું છે, સ્મૂધનિંગ ચોક. આ ઇન્ડક્ટર છે ને, બરાબર, એ શું કરશે તો કે એસી જે કમ્પોનન્ટ રહી ગયા છે રિપલ્સ, એને ફિલ્ટર આઉટ કરી નાખશે, એટલે આપણી ડીસી સિરીઝ મોટરને પ્યોર એસી મળશે. ખ્યાલ આવી ગયો. પછી અહીંયાથી આપણે ડીસી સિરીઝ મોટર, પછી વ્હીલ અને ટ્રેક, બરાબર છે. આ લોકોમોટિવનો લેઆઉટ બહુ સિમ્પલ છે, નામ ઉપરથી આપણને આઈડિયા આવી જવો જોઈએ કે શું હશે, બરાબર.
હવે આની અંદર એક બીજો ક્વેશ્ચન છે કે આપણે જે આ કમ્પોઝિટ લોકોમોટિવ છે બરાબર, એની અંદર કયા કયા સાધનો હોય છે. તો એના માટે આપણે એક્ઝામમાં ઘણીવાર તમને પૂછાય છે કે કયા કયા સાધનોનો ઉપયોગ થાય છે. તો સૌથી પહેલાં તો આપણને ખબર જ છે, આપણને જો બ્લોક ડાયાગ્રામ આવડતો હોય તો ખ્યાલ આવે કે સપ્લાય ક્યાંથી આવે છે, ઓવરહેડ કંડક્ટરમાંથી. બરાબર છે. તો આ શિરોપરી વાહક એટલે ઓવરહેડ કંડક્ટર. બરાબર છે. હવે આ ઓવરહેડ કંડક્ટર છે એ ટ્રેક જ્યાં જ્યાં હશે એમાં ટ્રેકને પેરેલલમાં આવશે. બરાબર છે. અને એના કારણે જ આપણા લોકોમોટિવને સપ્લાય મળે છે. બરાબર. અને આને આપણે કેટેનરી સિસ્ટમ તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર. પછી બીજું ઇક્વિપમેન્ટ છે પેન્ટોગ્રાફ. બરાબર. પેન્ટોગ્રાફ એટલે શું? તો કે ઉપરના ઓવરહેડ કંડક્ટરમાંથી બરાબર આપણે કરંટ કલેક્ટ કરવો છે તો એના માટે કોઈ ઇક્વિપમેન્ટ જોશે, અને ઇક્વિપમેન્ટ છે પેન્ટોગ્રાફ. પેન્ટોગ્રાફ છે એ આપણા ટ્રેન એટલે કે લોકોમોટિવના રૂફ ઉપર હશે, એટલે કે એને છત ઉપર હશે, અને એને આપણે છત ઉપરથી ઉપર અને નીચે કરી શકીએ છીએ. હવે એના આપણે શેનાથી ઉપર નીચે કરી શકીએ? કાં તો આપણે શું વાપરી શકીએ છીએ, કાં તો તમે હવાનો એટલે કે કમ્પ્રેસ્ડ એર, સ્પ્રિંગ અથવા તો ગ્રેવિટી એટલે ગુરુત્વાકર્ષણનો ઉપયોગ પણ કરી શકો છો. બરાબર. અને પેન્ટોગ્રાફનું મેઇન કામ શું છે? તો કે ઓવરહેડ લાઇનમાંથી કરંટને કલેક્ટ કરીને આપણી મોટર સુધી પહોંચાડવું. બરાબર છે. પછી આવે છે સર્કિટ બ્રેકર. બરાબર. તો સર્કિટ બ્રેકરનું મેઇન કામ શું છે? તો કે સર્કિટ બ્રેકર છે એ ઓવરહેડ લાઇનમાં કોઈ પણ જાતનો ફોલ્ટ થાય બરાબર છે તો એ આપણી મોટર એટલે કે લોકોમોટિવની મોટર સુધી એ ફોલ્ટના કરંટને પહોંચવા દેશે નહીં. બરાબર છે. એટલે કે એ શું છે? એક પ્રોટેક્ટિવ ડિવાઇસ છે આપણા લોકોમોટિવ માટે. અને સર્કિટ બ્રેકરનું બીજું કામ શું છે? તો કે સપ્લાયને ફોલ્ટી એટલે કે ફોલ્ટ થાય ત્યારે અને નોર્મલ કન્ડિશનમાં પણ ઓન ઓફ કરી શકે છે. બરાબર. પછી ઓન લોડ ટેપ ચેન્જર. બરાબર છે. ઓન લોડ ટેપ ચેન્જર તો કે એક સ્પીડ રેગ્યુલેટિંગ ડિવાઇસ છે, એટલે કે આપણે તમે સ્પીડને કંટ્રોલ કરી શકો છો. કોની? મોટરની. બરાબર છે. કઈ રીતે? તો કે એ મોટરને મળતા વોલ્ટેજને શું કરી શકે છે? ફેરફાર કરી શકે છે. બરાબર છે. એટલે કે મોટરના સપ્લાય વોલ્ટેજને એ કંટ્રોલ કરી શકે છે, અને એનાથી આપણે સ્પીડ કંટ્રોલ કરી શકીએ છીએ. બરાબર છે. પછી આવે છે ટ્રાન્સફોર્મર. તો કે ટ્રાન્સફોર્મર છે એ જનરલી કયા ટાઈપનું હોય? તો કે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર ટાઈપ હોય છે. બરાબર છે. એ શું કરશે? તો કે આપણે જે ઉપર 25 kVનો વોલ્ટેજ આવે છે એને આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે ઘટાડી દેશે. બરાબર. એવું જરૂરી નથી કે 1500 વોલ્ટ. આપણી જે રિક્વાયરમેન્ટ હશે એ પ્રમાણે શું કરશે? એ ઘટાડી દેશે. બરાબર છે. પછી રેક્ટિફાયર. હવે સિમ્પલ જ છે. રેક્ટિફાયર આવે તો એનું કામ શું હોય? એસીનું ડીસીમાં કન્વર્ઝન કરવું. હવે આપણને ખબર છે કે ઉપર જે આપણો લાઇન જાય છે એની અંદર તો કયો આવે છે? એસી. અને આપણી જે અહીંયા નીચે મોટર છે એ કઈ છે? ડીસી. બરાબર છે. તો અહીંયાથી એસીમાંથી ડીસી કરવા માટે આપણને રેક્ટિફાયર જોશે. બરાબર છે. રેક્ટિફાયર થઈ ગયું. પછી આવે છે સ્મૂથિંગ રિએક્ટર. હવે સ્મૂથિંગ રિએક્ટરનું કામ શું? તો કે જે આપણું રેક્ટિફાયર છે એ શું કરશે? તો કે અહીંયા એસી ઇનપુટમાં લેશે અને આઉટપુટ શું આપશે? ડીસી આપશે. બરાબર. પણ વચ્ચે આ ડીસી હશે એમાં થોડા ઘણા શું હશે? એસીના પાર્ટ રહી ગયા હશે. બરાબર છે. તો આપણી જે મોટર છે એને તો શું મળશે? એસી પ્લસ થોડા ઘણા ડીસી પ્લસ થોડું ઘણું એસી. હવે મોટર ડીસી છે એને થોડા ઘણા એસીના રિપલ્સ મળે તો ડેમેજ થઈ શકે છે. એટલે આ એસીને ફિલ્ટર આઉટ કરવા માટે આપણે શું વાપરીએ છીએ? એક સ્મૂથનિંગ રિએક્ટર વાપરીએ છીએ, કે જેથી કરીને આપણી મોટરને શું મળે? તો કે પ્યોર ડીસી મળે. ખ્યાલ આવી ગયો? બરાબર છે. પછી આપણી શું છે? તો કે ડીસી સિરીઝ ડીસી મોટર્સ. બરાબર. ડીસી મોટર. તો ડીસી મોટર તો ખબર જ છે શું છે? તો કે આપણે જે પ્યોર કરેલો ડીસી છે એ કોને આપશું? ડીસી સિરીઝ મોટરને. બરાબર છે. એના કારણે ડીસી સિરીઝ મોટર શું કરશે? તો કે ટોર્ક જનરેટ કરશે. અને ટોર્ક કોને મળશે? તો કે વ્હીલ્સને. અને વ્હીલ્સ છે એના કારણે ટ્રેન છે એ આપણા ટ્રેક ઉપર આગળ જશે. તો આ રીતે શું હતું આપણે કે ડીસી કમ્પોઝિટ લોકોમોટિવમાં કયા કયા ઇક્વિપમેન્ટ યુઝ થાય છે એની વાત કરીએ આપણે. બરાબર. હવે આ લોકોમોટિવના ઇક્વિપમેન્ટ્સને આપણે ધ્યાનથી જોયા કે દરેકનું ફંક્શન શું છે. બરાબર છે.